નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનની અંદર તમારું ફરી એક વખત સ્વાગત છે। આજે આપણે અહીંયા 12 કોમર્સની અંદર અર્થશાસ્ત્ર વિષયમાં જે બીજા ચેપ્ટરની અંદર આપણે આર્થિક વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોની ચર્ચા છે એ કરી રહ્યા છીએ। તો એની અંદર આપણે આગળનો પ્રશ્ન છે એનો અહીંયા આપણે અભ્યાસ છે એ કરશું કે જે વિદ્યાર્થી મિત્રો છે એ અહીંયા ધ્યાન આપે। તો અહીંયા આપણે પ્રશ્ન છે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવક છે એ સમજાવો। આગળના આપણે પ્રશ્નમાં જોયું હતું કે ભાઈ આર્થિક વિકાસ અને વૃદ્ધિ એટલે શું, અને આર્થિક વિકાસના નિર્દેશકોના નામ અને રાષ્ટ્રીય આવકનો આપણે અભ્યાસ છે એ કરેલો છે। જે રાષ્ટ્રીય આવક છે એ પણ એ આર્થિક વિકાસનો નિર્દેશ કરે છે, પણ એ રાષ્ટ્રીય આવકની મર્યાદાઓને કારણે એ આર્થિક વિકાસના નિર્દેશક તરીકે એ માથાદીઠ આવકને પણ એ આર્થિક વિકાસના નિર્દેશ તરીકે સ્વીકારવામાં આવ્યો છે, જેની આપણે અહીંયા ચર્ચા છે એ કરીશું। તો અલગ અલગ જે રાષ્ટ્રો છે એ પોતાને અનુરૂપ એ આર્થિક વિકાસ થયો છે કે નથી થયો, તો એ પોતાને અનુરૂપ આવા નિર્દેશકોના ઉપયોગ દ્વારા એ માથાદીઠ આવક, રાષ્ટ્રીય આવક, ત્યારબાદ જે માનવ વિકાસાંક છે, ભૌતિક વિકાસાંક છે, તો એના દ્વારા એ આર્થિક વિકાસ કેટલા પ્રમાણમાં થયો છે તો આ નિર્દેશકો દ્વારા છે એ ખ્યાલ આવે છે, અને એ વિશ્વના દેશોની હરોળમાં કયા ક્રમમાં એ રાષ્ટ્ર છે કે દેશ રહેલો છે તો એનો ખ્યાલ આવે છે। તો આપણે અહીંયા વાત કરીશું આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવક, પર કેપિટલ ઇન્કમ, કે જે રાષ્ટ્રમાં માથાદીઠ આવક ઊંચી હોય, વધતી જતી હોય, અથવા તો એમાં સતત વધારો થતો હોય, અથવા તો એનો વૃદ્ધિદર છે એ ઊંચો હોય માથાદીઠ આવકનો, તો એ રાષ્ટ્ર એ વિકાસમાન અથવા તો વિકસિત રાષ્ટ્ર છે એવું કહી શકાય। અથવા તો જે તે રાષ્ટ્રના માથાદીઠ આવક નીચી હોય અથવા તો ઘટતું રહેતું હોય તો એવા સમયે એ રાષ્ટ્ર વિકાસમાં એ પછાત છે એવું આપણે કહી શકીએ। તો એનો નિર્દેશ કરે છે કે આર્થિક વિકાસ છે એ કેટલો થયો છે તો એ માથાદીઠ આવક દ્વારા છે એ જાણી શકાય છે। તો આ નિર્દેશક મુજબ જો દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો રહેતો હોય, એટલે કે અહીંયા વાસ્તવિક માથાદીઠ આવકમાં જે તે રાષ્ટ્ર સતત લાંબા ગાળે સતત એમાં વધારો થતો રહેતો હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ આ નિર્દેશક છે એ સૂચવે છે। કે સતત લાંબા ગાળાના અભ્યાસ બાદ કે સર્વે બાદ એ માથાદીઠ આવકમાં સતત વધારો, ઉત્તરોત્તર વધારો છે નોંધાતો હોય તો એ રાષ્ટ્ર આર્થિક વિકાસ કરી રહ્યું છે એવું અહીંયા નિર્દેશ છે એ થાય છે। તો માથાદીઠ આવક એટલે સરેરાશ માથાદીઠ આવક, પર કેપિટલ ઇન્કમ, કે જે અહીંયા સરેરાશ છે એ દર્શાવે છે। તો દેશની કુલ રાષ્ટ્રીય આવકને એટલે કે માથાદીઠ આવક, પર કેપિટલ ઇન્કમ મેળવવા માટે થઈને અહીંયા સૂત્ર છે એ આપેલું છે કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની વસ્તીના કુલ પ્રમાણ વડે ભાગતા જે સરેરાશ, અહીંયા શું કીધું છે, સરેરાશ આંક મળે, આવક મળે તે માથાદીઠ આવક ગણાય। કે અહીંયા શું કીધું, દેશની કુલ રાષ્ટ્રીય આવક, જે આપણે ઉત્પાદનના સાધનો જે આવક મેળવે છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, તો આ ચારે જે ઉત્પાદનના સાધનો આવક મેળવે છે તો એના સરવાળાને રાષ્ટ્રીય આવક કહેવાય છે। અને રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે છે તો એને પર કેપિટલ ઇન્કમ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે માથાદીઠ આવક તરીકે ઓળખવામાં આવે છે। તો આમ આ નિર્દેશક વસ્તીને પણ ધ્યાનમાં લે છે, એટલે કે આ નિર્દેશ જે માથાદીઠ આવકનો જે નિર્દેશ છે તો એ વસ્તીને, દેશની વસ્તીને ધ્યાનમાં લે છે, તેથી એ સારી બાબત છે એવું અર્થશાસ્ત્રીઓ છે એ અમુક માને છે। અને તે દ્રષ્ટિએ તે રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતાં ચડિયાતો છે, એટલે કે અહીંયા રાષ્ટ્રીય આવકની જે મર્યાદાઓ છે તો એમાં વસ્તીને ધ્યાને લેવામાં આવી ન હતી, પણ અહીંયા પર કેપિટલ ઇન્કમ એટલે કે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકને અંદર એ વસ્તીને ધ્યાનમાં લેવામાં આવે છે, તેથી રાષ્ટ્રીય આવક કરતાં આ જે નિર્દેશક છે એટલે કે માથાદીઠ આવકનો જે નિર્દેશક છે એ ચડિયાતો છે રાષ્ટ્રીય આવક કરતાં, એટલે કે રાષ્ટ્રીય આવક કરતાં એ વધારે એ ઉપયોગી છે। તો અહીંયા યુએન એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા પણ
એના નિષ્ણાંતોએ પણ માથાદીઠ આવકના નિર્દેશકને સ્વીકારવાની હિમાયત કરી છે. એટલે કે અહીંયા યુનો સંઘ દ્વારા, એટલે કે યુનાઇટેડ નેશનલ સંયુક્ત રાષ્ટ્ર સંઘના જે સલાહકારો છે અથવા તો જે નિષ્ણાંત ટીમ છે, તો એ નિષ્ણાંતોની પણ એવી સલાહ છે કે રાષ્ટ્રએ જો ખરા અર્થમાં એ રાષ્ટ્રનો વિકાસ થયો છે કે નથી થયો, તો એ તપાસવા માટે થઈને, એ નિર્દેશ કરવા માટે થઈને માથાદીઠ આવકના નિર્દેશકને સ્વીકારવાની પણ હિમાયત છે એ કરી છે. એટલે કે માથાદીઠ આવકથી પણ એ આર્થિક વિકાસ છે એ સારી રીતે માપી શકાય છે. તો એવું અહીંયા સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિષ્ણાંતો જણાવે છે. તો રાષ્ટ્રીય આવકની જેમ માથાદીઠ આવક વધારે હોય, એટલે કે રાષ્ટ્રીય આવક, આપણે આગળ રાષ્ટ્રીય આવકના નિર્દેશકમાં જોયું હતું કે ભાઈ રાષ્ટ્રીય આવક જે રાષ્ટ્રની વધારે હશે તો એ રાષ્ટ્ર વિકાસમાં આગળ છે અથવા તો વિકસિત છે એવું અહીંયા સાબિત થશે. અથવા તો સતત એ રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો પણ એ રાષ્ટ્ર વિકાસ કરી રહ્યું છે એવું સાબિત થાય છે. તો એવી જ રીતના અહીંયા રાષ્ટ્રીય આવકની જેમ માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય અને વધારાનો દર છે એ ઊંચો હોય તો તે દેશનો વિકાસનો દર ઊંચો છે અથવા તો ઊંચો જઈ રહ્યો છે, એટલે કે વિકાસમાં એ ઊંચાઈ તરફ જઈ રહ્યું છે એવું અહીંયા સાબિત થાય છે. કે માથાદીઠ આવક જો આપણને ઊંચી મળશે તો એનાથી એ રાષ્ટ્રનો આર્થિક વિકાસનો દર ઊંચો જઈ રહ્યો છે એવું અહીંયા સાબિત થાય છે. તો એવો નિર્દેશ કરે છે. જો માથાદીઠ આવક નીચા દરે વધે, એટલે કે જો માથાદીઠ આવક રાષ્ટ્રીય આવકની જેમ નીચા દરે વધે તો વિકાસનો દર છે એ રાષ્ટ્રનો કેવો ગણાશે? નીચો ગણાશે. જો માથાદીઠ આવકમાં વધારો ન થતો હોય, રાષ્ટ્રીય આવકની જેમ જો રાષ્ટ્રીય આવક પણ માં વધારો ન થતો હોય ને માથાદીઠ આવકમાં વધારો થવાનો જ નથી, કારણ કે રાષ્ટ્રીય આવકની સામે વસ્તીનું પ્રમાણ છે સતત વધતું રહેતું હોય, તો એવે સમયે એ રાષ્ટ્રમાં માથાદીઠ આવકમાં વધારો થતો ન હોય તો વિકાસમાં સ્થગિતતાની સ્થિતિ આવી છે તેવું કહેવાય. અથવા તો એ વસ્તીનું પ્રમાણ છે સતત વધતું હોય, રાષ્ટ્રીય આવક ન વધતી હોય તો એવે સમયે માથાદીઠ આવક છે એ કેવી મળશે? આપણને ઘટતી જોવા મળશે. તો એવે સમયે એ રાષ્ટ્ર એ વિકાસમાં પીછેહટ કરી રહ્યું છે એવું અહીંયા નિર્દેશ કરે છે. તો અહીંયા માથાદીઠ આવકથી એ ખ્યાલ આવે છે કે ભાઈ રાષ્ટ્રની એ આર્થિક વિકાસની પરિસ્થિતિ છે એ કઈ છે, તો એ માથાદીઠ આવકથી આપણે જાણી શકીએ છીએ. જો કોઈ દેશની માથાદીઠ આવક ઘટતી હોય તો વિકાસની પીછેહટની સ્થિતિ છે એ દર્શાવે છે. તો આર્થિક વિકાસનો અંતિમ હેતુ જીવન ધોરણ સુધારીને માનવ વિકાસ આંક ઊંચે લઈ જવાનો છે. એટલે કે અહીંયા આર્થિક વિકાસ જે તે રાષ્ટ્ર છે એ આર્થિક વિકાસ શા માટે કરે છે? તો કે આર્થિક વિકાસથી દેશનું જે શિક્ષણ છે, સંરક્ષણ છે, માનવ વિકાસ છે, બરાબર, તો એ ઊંચે લઈ જવાની અહીંયા આર્થિક વિકાસનો મુખ્ય ઉદ્દેશ છે રહેલો છે. અને અંતિમ હેતુ પણ શું છે? લોકોનું જીવન ધોરણ સુધારીને, શું વાત કરી છે અહીંયા? વસ્તીને, એટલે કે લોકોનું જીવન ધોરણ સુધારવાની અહીંયા વાત છે કરવામાં આવેલી છે. અને એ લોકોના જીવન ધોરણને માનવ વિકાસ આંકને ઊંચે લઈ જવાનો હેતુ છે એ આર્થિક વિકાસનો રહેલો છે. એટલે કે આર્થિક વિકાસનો મુખ્ય હેતુ એ છે કે જે તે રાષ્ટ્રના એ લોકોનું જીવન ધોરણ છે એ ઊંચું આવે, માનવ વિકાસ આંક છે એ ઊંચો લઈ જવાના અહીંયા પ્રયત્નો છે આર્થિક વિકાસમાં કરવામાં આવે છે. અને તે માટે માથાદીઠ આવકમાં વધારો એ એનું ઉત્તમ નિર્દેશક છે. એટલે કે અહીંયા માનવ વિકાસ આંક કે જે તે રાષ્ટ્રનું જીવન ધોરણ ઊંચું જઈ રહ્યું છે તો એવું અહીંયા માથાદીઠ આવકમાં વધારો થવાથી એ ખ્યાલ આવશે. એટલે કે માથાદીઠ આવકમાં જો વધારો થતો હોય તો એ એનું ઉત્તમ નિર્દેશક છે. એટલે કે અહીંયા જીવન ધોરણમાં પણ સુધારો આવશે, કારણ કે માથાદીઠ આવક છે ક્યારે વચ્ચે કે ભાઈ લોકોની આવકમાં વધારો થઈ રહ્યો છે ત્યારે અહીંયા માથાદીઠ આવકમાં પણ વધારો છે એ નોંધાવે છે. તેથી અહીંયા એ રાષ્ટ્રના લોકોનું જીવન ધોરણ છે એ સુધરશે. તો અહીંયા એ માથાદીઠ આવક એ આર્થિક વિકાસનો એક ઉત્તમ નિર્દેશક છે એ ગણાવે છે. જો કોઈ દેશનો વિકાસ થયો હોય પણ લોકોના જીવન ધોરણમાં સુધારો ન આવે તો સાચા અર્થમાં તે વિકાસ નથી. એટલે કે અહીંયા શું કીધું છે કે ભાઈ જો કોઈ પણ રાષ્ટ્રનો એવું કોઈ પણ રાષ્ટ્ર કહેતું હોય કે ભાઈ અમે અમારું રાષ્ટ્ર છે એ વિકસિત રાષ્ટ્ર છે, બરાબર, કે અહીંયા વિકાસ થયો હોય પણ
લોકોના જીવન ધોરણમાં સુધારો ન આવે કે ભાઈ એને શિક્ષણ, આરોગ્ય, સેનિટાઈઝર, ત્યારબાદ જે વિવિધ પ્રકારની જે તે આધુનિક ભૌતિક સુખ સુવિધાઓ છે એ પૂરતા પ્રમાણમાં એ દેશની વસ્તીનો ભાગ ન મેળવી શકતો હોય તો એ ખરા અર્થમાં વિકાસ થયો કહેવાય નહીં. તો એ માટે થઈને અહીંયા જે તે દેશના વિકાસ થયો છે પણ લોકોનું જીવન ધોરણ પણ અહીંયા સુધરવું જોઈએ. જો લોકોનું જીવન ધોરણ નહીં સુધરે અને આર્થિક વિકાસ થતો રહેશે તો એ ખરા અર્થમાં વિકાસ થયો કહેવાશે નહીં. તો એ માટે થઈને માથાદીઠ આવકમાં વધારો એ વ્યક્તિની ભૌતિક સુખાકારીમાં વધારો લાવે છે. એટલે કે અહીંયા માથાદીઠ આવકમાં વધારો થાય છે, તેથી વિકાસ થઈ રહ્યો છે. અને વિકાસ થઈ રહ્યો છે તો એ બાબત અહીંયા ભૌતિક સુખાકારીમાં પણ લોકોના ભૌતિક સુખાકારી છે તો એમાં પણ વધારો થવો જોઈએ. ભાઈ સારી આરોગ્યમય સુવિધા છે, શિક્ષણ છે, રહેઠાણ છે, રોટી કપડાં મકાન છે, બરાબર. તો એવી જે આધુનિક જે ભૌતિક સુવિધાઓ છે તો એ પણ મેળવતો હોવો જોઈએ. તો જે ખરા અર્થમાં આર્થિક વિકાસ છે થયો કહેવાય. અને અહીંયા માથાદીઠ આવક જો ઊંચી હશે તો લોકોનું જીવન ધોરણ પણ ઊંચું જશે. તો એવું અહીંયા એ માથાદીઠ આવક જે રાષ્ટ્રીય આવકનો નિર્દેશક છે, જે તે દેશના વિકાસનો નિર્દેશક છે, તો એની અંદર માથાદીઠ આવક એ બાબત છે અહીંયા જાણી શકાય છે. તો હવે આપણે અહીંયા વાત કરીશું આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકની અહીંયા કોષ્ટક દ્વારા છે રજૂઆત કરેલી છે અનુસૂચિ કે જે ચોક્કસ વિશ્વસનીય આંકડા છે કે સ્ત્રોત આપણે વિશ્વ બેંકના અહેવાલ અને આર્થિક સર્વે 2015-16 મુજબ અહીંયા માથાદીઠ આવકની આંકડાકીય માહિતી છે આપણને આપેલી છે. તો આ આંકડાકીય માહિતી ઉપરથી આપણને ખ્યાલ આવશે કે ભાઈ આપણો જે રાષ્ટ્ર છે અથવા તો અન્ય જે રાષ્ટ્રો છે કે વિકસિત કે પછાત, તો એ રાષ્ટ્રની એ માથાદીઠ આવકની પરિસ્થિતિ કે વૃદ્ધિ દર છે એ કેવો છે તો એ આપણે અહીંયા આંકડાકીય માહિતી ઉપરથી જાણી શકીએ છીએ કે ભાઈ એ રાષ્ટ્ર એ વિકાસમાં કેટલો આગળ છે, કેટલો પાછળ છે, કેટલો વિકાસમાં એની સ્થગિતતા છે, તો એનો અહીંયા ખ્યાલ આવે છે. તો અહીંયા આપણે કોષ્ટકમાં જોઈ શકીએ છીએ નોર્વે છે, અમેરિકા છે, શ્રીલંકા છે, ચીન, ભારત અને પાકિસ્તાન. આ રાષ્ટ્રોની અહીંયા માથાદીઠ રાષ્ટ્રીય આવક એ હંમેશા યુએસ અમેરિકન ડોલરમાં છે એ માપવામાં આવે છે. તો અહીંયા બીજા ખાનામાં આપણે જોઈ શકીએ છીએ કોઈ માથાદીઠ રાષ્ટ્રીય આવક છે એ યુએસ અમેરિકન ડોલરમાં છે આપેલી છે. જે આંકડા છે આપણને ક્યારના છે 2014ના આંકડા છે આપણને આપેલા છે. ત્યારબાદ ત્રીજા ખાનાની અંદર એ વૃદ્ધિ દર છે, કેટલા ટકામાં એ વૃદ્ધિ દર એ માથાદીઠ આવકમાં વધારો થઈ રહ્યો છે દર વર્ષે. તો સૌથી પહેલાં તો વાત કરીએ નોર્વે. તો નોર્વેની જે માથાદીઠ રાષ્ટ્રીય આવક છે પર કેપિટલ ઇન્કમ છે એ કેટલી છે 64,992 છે. ત્યારબાદ એ રાષ્ટ્રનો વાર્ષિક વૃદ્ધિ દર 1.1% છે એ રહેલો છે. ત્યારબાદ અમેરિકા છે તો એની માથાદીઠ આવક છે 52,947 અમેરિકન ડોલર કે જે વૃદ્ધિ દર છે 1.6% દરે એમાં વધારો છે એ થઈ રહ્યો છે. ત્યારબાદ શ્રીલંકા છે 9,779 છે, એનો વાર્ષિક વૃદ્ધિ દર છે 3.5% છે. ચીન છે તો એની માથાદીઠ આવક છે 12,547 અમેરિકન ડોલર, તો વૃદ્ધિ દર છે 6.7%ના દરે છે એ વધી રહ્યો છે. ત્યારબાદ ભારત છે તો ભારતની માથાદીઠ આવક આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ 5,497 અમેરિકન ડોલર છે એ રહેલી છે અને એ વાર્ષિક વૃદ્ધિ દર છે એ 6.0% છે એ રહેલો છે. ત્યારબાદ પાકિસ્તાનની વાત કરીએ તો 4,866 એ માથાદીઠ એ પર કેપિટલ ઇન્કમ એ ડોલરમાં આપેલી છે. જે વૃદ્ધિ દર છે અહીંયા 2.6% દરે એ વૃદ્ધિ દર છે એ થઈ રહ્યો છે. તો અહીંયા આપણે એ આંકડાકીય માહિતી ઉપરથી ખ્યાલ આવે છે કે ભાઈ નોર્વે છે, અમેરિકા છે, તો આ રાષ્ટ્રો છે તો એનો વૃદ્ધિ દર કેમ ઓછો છે? કારણ કે એ રાષ્ટ્રો એ વિકાસ કરી ચૂક્યા છે, તેથી એમાં હવે ધીમા દરે છે એ વધારો થાય છે. પણ જે ચીન છે, ભારત છે, બરાબર, શ્રીલંકા છે, તો એ રાષ્ટ્રો એ વિકસિત રાષ્ટ્રો કરતાં અહીંયા વાર્ષિક વૃદ્ધિ દર છે એ વધારે સૂચવે છે. તેથી અહીંયા એ સાબિત થાય છે કે ભાઈ આપણે આપણા જેવા જે રાષ્ટ્રો છે અથવા તો જે વિકાસની તરફ આગળ પ્રયાણ કરી રહ્યા છે, વિકાસ તરફ જઈ રહ્યા છે, તો એવા રાષ્ટ્રોમાં શરૂઆતના વર્ષોમાં વિકાસની પ્રક્રિયાના પ્રથમ તબક્કાઓમાં એ
વાર્ષિક વૃદ્ધિ દર છે એનો ટકાવારી પ્રમાણ છે એ ઊંચો જોવા મળે છે. તો આ જે ઊંચું પ્રમાણ છે વૃદ્ધિ દરનું, તો એ અહીંયા સૂચવે છે કે ભાઈ આપણું રાષ્ટ્ર પણ હવે એ વિકાસ તરફ છે એ જઈ રહ્યું છે, એટલે કે વિકાસની પ્રક્રિયામાં એ આગળ પ્રયાણ છે એ થઈ રહ્યું છે. તો એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે ભાઈ આપણા દેશની પરિસ્થિતિ છે એ વૃદ્ધિદર કે માથાદીઠ આવકના આંકડાકીય માહિતીને આધારે એ ખ્યાલ આવે છે કે ભાઈ આપણા દેશની પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ છે એ શું છે અને વિકાસમાં આપણે કેટલા આગળ છીએ, તો એનો અહીંયા નિર્દેશ છે એ થઈ શકે છે. હવે અહીંયા આપણે વાત કરીશું ભારતની 2018ની. તો આ આંકડાકીય માહિતી ક્યાંની છે? 2014ની છે, બરોબર. કે 2014ની અંદર ભારતની માથાદીઠ આવક 5,497 અમેરિકન ડોલર છે એ હતી અને વાર્ષિક વૃદ્ધિ દર છે માથાદીઠ આવકમાં છે વધારો છે દર વર્ષે, તો એ 6% છે એ રહેલો છે. ત્યારબાદ 2018માં જે સર્વે થયેલો છે, 2018ની જે માહિતી કે આર્થિક સર્વેને આધારે અહીંયા આંકડાકીય માહિતી છે આપણે મેળવેલી છે. તો 2018માં માથાદીઠ આવકનો વૃદ્ધિ દર છે એ 8.3% છે નોંધાયેલો છે. તો અહીંયા 2014માં કેટલો હતો? 6%. અને એમાં વધારો છે કેટલો થયો છે? 2.5 થી 3 ગણો છે એ વધારો થયેલો જોવા મળે છે. તો આ આંકડાકીય માહિતી પરથી પણ આપણને ખ્યાલ આવે છે ભાઈ આપણું રાષ્ટ્ર છે એ હવે એ વિકાસ તરફ જઈ રહ્યું છે, એટલે કે વિકસિત રાષ્ટ્ર તરફ, એટલે કે વિકસિત રાષ્ટ્રોની ગણતરીમાં અહીંયા આપણા દેશની પણ ગણતરી હવે થઈ રહી છે. ત્યારબાદ માથાદીઠ આવકની વાત કરીએ તો પર કેપિટલ ઇન્કમ 2018ની અંદર આપણા દેશની 1,11,782 રૂપિયા છે એ રહેલી છે. તો આ આંકડાકીય માહિતી પરથી પણ ખ્યાલ આવે છે કે આપણા દેશની માથાદીઠ આવક એ વધી રહી છે, એમાં વધારાનું પ્રમાણ દર્શાવે છે અને એ માથાદીઠ આવકનો જે વૃદ્ધિ દર છે, ટકાવારી પ્રમાણ છે, તો એમાં પણ સતત એ વધારો થઈ રહ્યો છે. 2014માં 6% હતું અને 2018માં 8.3% છે એમાં વૃદ્ધિ દર છે એ થયેલો છે. તેથી અહીંયા એ ખ્યાલ આવે છે ભાઈ માથાદીઠ આવક છે આપણા દેશની વધી રહી છે, તો આર્થિક વિકાસ આપણા દેશનો થઈ રહ્યો છે, તો એનો ખ્યાલ છે એ આવે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા વાત કરીશું આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકની મર્યાદાઓ. જેમ આપણે રાષ્ટ્રીય આવકની મર્યાદાઓ જોઈ હતી કે ભાઈ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં પ્રશ્નો ઊભા થાય છે. સાચી એ લોકો સાચી આવક છે એ દર્શાવતા હોતા નથી. કરચોરી, કર ટેક્સ, જે ટેક્સ છુપાવે છે અથવા તો જે તે એની ઇન્કમ હોય એની કરતાં ઓછી ઇન્કમ દેખાડે છે, તો એના કારણે થઈને આપણે એ સાચી રાષ્ટ્રીય આવક છે એ જાણી શકતા નથી. તો એવી મર્યાદાઓ હતી. તો એવી જ રીતના અહીંયા માથાદીઠ આવકની પણ મર્યાદાઓ છે રહેલી છે. તેથી અમુક અર્થશાસ્ત્રીઓ એનો વિરોધ છે એ કરે છે અથવા તો એને સ્વીકારવા તૈયાર થતા નથી. પણ ખરા અર્થમાં એ આર્થિક વિકાસ થયો છે કે નથી થયો, તો એના નિર્દેશક તરીકે એ માથાદીઠ આવક એ ખૂબ જ ઉપયોગી છે એ રહેલી છે. તો હવે આપણે અહીંયા વાત કરીશું આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકની મર્યાદાઓ, કે એની મર્યાદાઓ છે એ કઈ કઈ રહેલી છે. તો સૌથી પહેલું છે કે માત્ર અંદાજ છે. અહીંયા શું કીધું? માત્ર માથાદીઠ આવક છે એ માત્ર અહીંયા અંદાજ છે એ દર્શાવે છે. સાચી માથાદીઠ આવક કે સાચી રાષ્ટ્રીય આવક છે મળશે નહીં, અથવા તો સાચી વસ્તીની માહિતી નહીં મળે, સાચી વસ્તીનો આંકડો નહીં મળે ત્યાં સુધી અહીંયા માથાદીઠ આવક આપણને સાચી મળતી નથી. અહીંયા માત્ર શું કાઢવામાં આવે છે? અંદાજિત આંકડાકીય માહિતી છે આપવામાં આવે છે. તો કે કેવી રીતના? તો કે દેશની રાષ્ટ્રીય આવક છે એ દર વર્ષે ગણાય છે. દેશની જે રાષ્ટ્રીય આવક છે એ દર વર્ષે ગણવામાં આવે છે. જે ઉત્પાદનના સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, તો એ ચારેય ક્ષેત્રોમાંથી જે આવક આવે છે, પ્રાથમિક, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાંથી, તો એ આવકના સરવાળાને રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. પણ દેશની રાષ્ટ્રીય આવક છે દર વર્ષે ગણાય છે, પણ એની સામે તેના આંકડા આપણને લગભગ સાચા મળી રહે છે. એટલે કે લગભગ એ પણ ચોક્કસ આંકડા છે રાષ્ટ્રીય આવકના મળતા નથી. પરંતુ દેશની વસ્તી છે દર વર્ષે ગણાતી નથી. એટલે કે દર 10 વર્ષે આપણા દેશની વસ્તી ગણતરી થાય છે, પણ જે રાષ્ટ્રીય આવક છે તો એની ગણતરી દર વર્ષે થાય છે. તેથી અહીંયા આપણે સૂત્ર પ્રમાણે જોઈએ તો
દેશની કુલ રાષ્ટ્રીય આવક છેદમાં કુલ વસ્તી, તો જે આંકડા મળે તો એ માથાદીઠ આવક કહેવાય છે. પણ અહીંયા રાષ્ટ્રીય આવક દર વર્ષે ગણાય છે, પણ વસ્તી છે દર વર્ષે ગણાતી નથી. તો વસ્તીના પ્રમાણમાં સતત વધારો જે થતો હોય તો એવે સમયે સાચી આપણને એ માથાદીઠ આવક છે મળતી નથી. તેથી અહીંયા માથાદીઠ આવકનો અંદાજ પણ એ અંદાજિત હોય છે, આંકડાકીય માહિતી. તેથી એ ખરા અર્થમાં એ આર્થિક વિકાસનો નિર્દેશક કરતું નથી. તો એવું અહીંયા સૂચવે છે. તો અહીંયા એટલે કે બાકીના વર્ષોમાં વસ્તીના આંકડામાં માત્ર અંદાજો છે એ બાંધવામાં આવે છે. માની લો કે આપણે વસ્તી ગણતરી છે દર 10 વર્ષે થાય છે, પણ રાષ્ટ્રીય આવકની ગણતરી છે એ દર વર્ષે કરવામાં આવે છે. માનો કે અહીંયા 2018માં એ રાષ્ટ્રીય આવક છે ગણવામાં આવતી હોય અથવા તો માથાદીઠ આવકનો અંદાજ મેળવવામાં આવે છે, તો એવે સમયે અહીંયા વસ્તી છે એ 2011ની વસ્તી ગણતરીને ધ્યાને રાખીને એમાં કેટલો વધારો અંદાજિત થયો હશે તો એટલો ઉમેરી અને માથાદીઠ આવક છે એ મેળવવામાં આવે છે. તેથી અહીંયા સાચી આપણને માથાદીઠ આવક છે મળતી નથી. તેથી અહીંયા અંદાજો બાંધવામાં આવે છે, તેથી સાચી માથાદીઠ આવક છે મળતી નથી. તો એ મર્યાદા ઊભી થાય છે અહીંયા માથાદીઠ આવક ગણવામાં. બીજું છે રાષ્ટ્રીય આવક માથાદીઠ આવક ગણવાની મુશ્કેલીઓ છે. જેમ આપણે રાષ્ટ્રીય આવક છે એ ગણવાની મુશ્કેલીઓ હતી કે ભાઈ લોકો છે એ પોતાની સાચી આવક છે ન કહેતા હોય અથવા તો એક કરતાં વધારે વ્યવસાયમાં રોકાયેલા હોય, અભણ હોય અથવા તો અશિક્ષિત હોય, તો એવે સમયે પોતાનો હિસાબ કિતાબ છે એ રાખી શકતા નથી. ત્યારબાદ અમુક વેપારીઓ છે કે વ્યક્તિઓ છે, ધંધાદારી વ્યક્તિઓ છે, તો કર ચોરી કરતા હોય, ટેક્સ છુપાવતા હોય, આવક છુપાવતા હોય, બરાબર, પૂરો ટેક્સ ન ભરતા હોય. તો એવે સમયે અહીંયા સાચી રાષ્ટ્રીય આવક છે આપણને મળતી નથી. અને સાચી રાષ્ટ્રીય આવક નહીં મળે એટલે માથાદીઠ આવક પણ આપણને સાચી મળવાની નથી. તો એ મુશ્કેલીઓ છે. તો રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલી આપણે જોઈ ગયા છીએ. એટલે કે રાષ્ટ્રીય આવકની ગણતરીની જે મુશ્કેલીઓ હતી એ આપણે જોઈ, તો એ જ મુશ્કેલીઓ અહીંયા માથાદીઠ આવકની ગણતરીમાં નડે છે. તે રીતે માથાદીઠ આવક ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી, તે મુશ્કેલીના કારણે પણ એ સાચી માથાદીઠ આવક છે મળતી નથી. એટલે કે ચાલુ ભાવે એટલે કે વર્તમાન પરિસ્થિતિમાં જે મોંઘવારી છે, જે તે ચીજવસ્તુના ભાવ છે, તો એના આધારે એ ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી. સ્થિર ભાવે એટલે કે એવું વર્ષ અહીંયા લેવામાં આવે છે કે એ વર્ષની અંદર મોંઘવારી વધી પણ ન હોય અને ઘટી પણ ન હોય, તો એવા વર્ષને ધ્યાને લેવું. તો એ વર્ષ તો માનો કે 2018ની આપણે માથાદીઠ આવક મેળવીએ છીએ, તો એ પહેલાં જે મોંઘવારી જે તે ચીજવસ્તુના ભાવ વધ્યા પણ ન હોય કે ઘટ્યા પણ ન હોય, તો એવા સ્થિર ભાવે ગણવામાં આવે કે ભાઈ 2015માં છે એ સ્થિર ભાવે લેવામાં આવે, તો એ સમયે વસ્તી અને રાષ્ટ્રીય આવક છે એ ધ્યાને લેવાતી હોય, તો એ સમયે સાચી આપણને માથાદીઠ આવક છે મળવાની નથી. તો આ પ્રશ્નના કારણે એટલે કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક ગણવાની મુશ્કેલીના કારણે પણ એ માથાદીઠ આવકની અહીંયા મર્યાદા ઊભી થાય છે અને સાચી માથાદીઠ આવક છે આપણને મળતી નથી. તેથી આ અંદાજ પણ ખોટો છે. ત્યારબાદ ત્રીજી મર્યાદા છે કે માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે, ચોક્કસ આંકડો છે દર્શાવતી નથી. માત્ર અંદાજ અને સરેરાશ છે દર્શાવે છે કે ભાઈ આ વર્ષે એ અંદાજિત આટલી વસ્તી છે વધી હશે અને આટલી રાષ્ટ્રીય આવક છે, તો એના આધારે અહીંયા માથાદીઠ આવક છે મેળવવામાં આવે છે. તેથી માત્ર સરેરાશ દર્શાવવામાં આવે છે. તો સરેરાશના આધારે કોઈ નિર્ણય ના લઈ શકાય. એટલે કે સરેરાશની આંકડાકીય માહિતીને આધારે અહીંયા નિર્ણય છે લઈ શકાતો નથી કે ભાઈ રાષ્ટ્ર વિકાસ કરી રહ્યું છે, વિકાસમાં આગળ છે કે વિકાસમાં પાછળ છે, કેટલો વિકાસ થયો છે, તો એ જાણી શકાય નહીં. માત્ર સરેરાશથી એ બાબત જાણી શકાતી નથી. તો દેશનો વિકાસની કક્ષા જાણી શકાય નહીં. જો માથાદીઠ આવક વધે અને દેશમાં આવકની વહેંચણી સમાન રીતે થાય તો જ આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. એટલે અહીંયા વાત શું કરી છે, ભાઈ માથાદીઠ આવક છે એ વધી રહી છે, પણ ખરા અર્થમાં લોકોનું જીવન ધોરણ ઊંચું ન આવતું હોય, માથાદીઠ આવક એ સતત વધતી હોય, કારણ કે રાષ્ટ્રીય આવક છે એ વધી રહી છે. દેશમાં જે ઉદ્યોગ ધંધા કે મોટા મોટા જે ઉદ્યોગો છે, મૂડીપતિઓ છે, તો એની આવકમાં વધારો થઈ રહ્યો છે, પણ જે પછાત વસ્તી છે અથવા તો જે ગરીબ વસ્તી છે તો એની આવકમાં વધારો થતો નથી. તો એવે સમયે પણ અહીંયા આવકની સમાન વહેંચણી ન થતી હોવાને કારણે પણ એ સાચા અર્થમાં આર્થિક વિકાસ થયો છે કે નથી થયો એ માથાદીઠ આવકથી જાણી શકાતો નથી. ચોથી મર્યાદા છે કે
સરખામણીની મુશ્કેલી થાય છે કે દુનિયાના દેશોની માથાદીઠ આવક જે તે દેશના ચલણમાં માપવામાં આવે છે. એટલે એ પ્રશ્ન ઊભો થાય છે, ભાઈ સરખામણી કરવી હોય એક બે દેશોની અથવા તો વિશ્વના અન્ય રાષ્ટ્રો સાથે સરખામણી કરવી હોય જે તે દેશની, તો એ દેશના આવક જે છે તો એ દેશના ચલણમાં દર્શાવેલી હોય છે. માનો કે આપણા દેશનું ચલણ છે રૂપિયો, તો આપણા રૂપિયામાં જે માથાદીઠ આવક છે એ દર્શાવેલી હોય છે. અમેરિકા છે તો અહીંયા ડોલરમાં દર્શાવેલી હોય છે. તેથી અમેરિકન ડોલરમાં એને ફેરવવામાં આવે છે, કારણ કે યુનો સંઘ દ્વારા એ વિશ્વસનીય ચલણ તરીકે ડોલર છે એ સ્વીકારવામાં આવેલું છે. તેથી દરેક રાષ્ટ્રના ચલણને ડોલરમાં છે ફેરવવામાં આવે છે અને તેને અમેરિકન ડોલરમાં ફેરવવામાં આવે છે. ત્યારબાદ સરખામણી કરી શકાય કે કયા દેશનો આર્થિક વિકાસ દર ઊંચો છે કે નીચો છે, તો એ જાણી શકાય છે. તો અહીંયા સૌથી પહેલાં તો પ્રશ્ન છે વિનિમયનો ઊભો થાય કે જે તે રાષ્ટ્રનું ચલણ છે એ અલગ અલગ ચલણ છે એનું રહેલું હોય, તો એવે સમયે એને પાછું અમેરિકન ડોલરમાંથી ફેરવવામાં આવે અને પછી સાચો અહીંયા માથાદીઠ આવક છે મેળવવામાં આવતી હોય, તો એવે સમયે પણ અહીંયા જે તે રાષ્ટ્રના ચલણ ઉપર જે નિયંત્રણો હોય સરકારના, તો એના કારણે પણ એ સાચી આપણને એ માથાદીઠ આવક છે એ મળતી નથી અને એના ખરા અર્થમાં વિકાસ થયો છે કે નથી થયો તો એનો માપદંડ પણ આપણે કરી શકતા નથી. પાંચમું છે કે માથાદીઠ આવક જેટલી આવક દેશના બધા નાગરિકોની મળે તેવું હોતું નથી. એટલે કે માથાદીઠ આવક જેટલી હોય એટલી દરેક લોકો આવક મેળવે એવું હોતું નથી, કારણ કે અહીંયા ઉત્પાદક વય જૂથ અને બિન ઉત્પાદક વય જૂથ વ્યક્તિઓને અહીંયા કારણ કે કુલ વસ્તીને ધ્યાને લેવામાં આવે છે. તેથી રોજગાર, બેરોજગાર આ બધા વ્યક્તિઓનો અહીંયા સમાવેશ થાય છે. તેથી માથાદીઠ આવક જેટલી આવક દેશના બધા જ નાગરિકો છે મેળવતા હોતા નથી. તો માથાદીઠ આવકનો નિર્દેશક જેટલું નિર્દેશ કરે છે તેના કરતાં છુપાવે છે અને વધારે, તેથી તે સાચો નિર્દેશ ગણાય નહીં. એટલે કે આપણે આગળ વાત કરી કે ભાઈ માથાદીઠ આવક છે એ 2018ની પરિસ્થિતિએ 11 લાખથી પણ વધારે છે પર કેપિટલ ઇન્કમ આપણા દેશની. તો બધા જ લોકોને એ વાર્ષિક 11 લાખ છે એ આવક મેળવતા હોતા નથી. તેથી ખરા અર્થમાં એ નાગરિકો એટલી આવક મેળવતા હોતા નથી, કારણ કે અહીંયા માથાદીઠ આવક જ્યારે ગણવામાં આવે છે ત્યારે કુલ વસ્તીને ધ્યાને લેવાતી હોય છે. તેથી અહીંયા ઉત્પાદક વય જૂથ અને બિન ઉત્પાદક વય જૂથ જે રોજગાર છે અને બેરોજગાર છે બધાનો સમાવેશ અહીંયા વસ્તી ગણતરીમાં થાય છે. તેથી ખરા અર્થમાં એ સાચી માથાદીઠ આવક છે એ મળી કહેવાય નહીં અને ખરા અર્થમાં એ માથાદીઠ આવક છે એ સાચો નિર્દેશક પણ ગણાતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રશ્નનો જે અભ્યાસ કર્યો છે કે માથાદીઠ આવક, રાષ્ટ્રીય આવકના નિર્દેશક તરીકે માથાદીઠ આવક અને એની મર્યાદાઓ આપણે જોઈ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નના જવાબ તમારે 3 ગુણમાં પણ પૂછાઈ શકે અને 5 ગુણમાં પણ પૂછાઈ શકે. તો એવી રીતના આપણે છે એની તૈયારી છે એ કરવાની છે. તો ઘરે બેઠા તમારે ફેરબુકની અંદર આ પ્રશ્ન છે એ લખવાનો છે જવાબ સાથે અને એની તૈયારી છે તમારે કરવાની છે. અસ્તુ.